ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા પાછા બીજા મિની બ્લોગમાં। તો આજે આપણે રખડવા જવાનું છે। વચમાંથી આપણે પૂરાભાઈને પણ લેતા જઈશું। તો આપણે રખડવા જવાના છીએ લાગે હર। તો ચાલો। તો આપણે રાડિયા પહોંચી ગયા છીએ। આ છે આપણા પૂરાભાઈ। ચાલો તમને દેખાડું લાડી હરની સિંહવાળા ખોડિયાર માતાજીનું મંદિર। હવે આપણે કાઢી નાખીએ બૂટ આપણા। તો આપણે બૂટ કાઢી લીધા છે અને બધા પગથિયા પગે લાગતા લાગતા ચડી ગયા છીએ ઉપર। અને હવે જ આવી મેન મંદિરે। હવે આપણે ખોલી નાખી ડેલો। ડેલો ખોલી નાખ્યો છે અને આ તમને કરાવું લાગે સિંહવાળા મંદિરના દર્શન। બોલો બોલો શ્રી ખોડિયાર માતની જય। હવે મળી બહાર જાઓ તાણે। આપણે બહાર નીકળી ગયા છીએ। હવે આપણે આ ડેલાનો પણ આપણે ખોલી નાખીએ। તો આપણે આકડીઓ ખોલી નાખ્યો છે અને સામે રે આપણી મેના રાણી। તમને ઝૂમ કરીને દેખાડું। અને સામે છે બહુ મોટાની સમાધિ। તો હવે આપણે આવી ગયા છીએ આપણે ફોટા પાડવાની જગ્યાએ। અને આ છે આપણો લાલપરી ડેમ, આ છે ધજા, આ છે મંદિર અને આ છે આપણે આખી રંગીલાની ભીડ। તો હવે આપણે જઈએ લાલપરી ડેમે। તો આપણે લાલપરી ડેમે આવી ગયા છીએ। આ છે આપણો લાલપરી ડેમ, આ છે આપણા પૂરાભાઈ અને આ ફેરી આપણી મેના રાણી। અને આ જુઓ તમે સામે રહ્યું એ લાલપરી ગામ છે। તો આપણે જઈ રહ્યા છીએ આગળ, તમને દેખાડું। લાલપરી ડેમનો નજારો અને તમે ફોટા પાડવા પણ આવી શકો છો। હવે આપણે આવી ગયા છીએ બહાર ફોટા પાડવાનું। આ છે લાલપરી ડેમ અને સામે છે આપણું ગેસરી માતાજીનું મંદિર। હવે આપણે આવી ગયા છીએ ઘરે અને લાગી છે ભૂખ। તો લઈ લીધી 1 થી 2 પેકેટ મેગી। તો આપણે મેગી બનાવી અને પાણી ગરમ થઈ છે ત્યાં લગી થોડા થોડો ઉતારી લેવી। આપણો મિની બ્લોગ ખતમ। હવે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં। ત્યાર લગી